નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર કાદેસરની બારી પાસે ગટરનો કચરો ડમ્પિંગ પોઈન્ટમાં નાખવાના બદલે ગટર પાસે ઢગલો કરવામાં આવતા રોષ। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ કચરો ફરી પાછો ગટરમાં જતા ફરી પાછો ભ્રષ્ટાચાર કરી અને કચરો કાઢવામાં આવશે। લખતર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતા તમામ કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યાની અનેક પુરાવા સહિતની લેખિત રજૂઆત પીએમઓ સીએમઓ સુધી કરવામાં આવી છે। અધિકારીઓને સાચી વાતની જાણ છે, છતાં ભાજપના જિલ્લા કક્ષાના અને ધારાસભ્યોને લખતરમાં થઈ રહેલા ભ્રષ્ટાચારના કારણે પીડાતી પ્રજાના હિત કરતાં ભ્રષ્ટાચારીઓને બચાવવામાં વધુ રસ હોય તેમ સર્વિસ અધિકારીઓને ભ્રષ્ટાચાર પગલાં ભરવા દેવામાં આવતા નથી। આથી લોકો પણ અવઢવમાં છે। ત્યાં લખતર ગામના તળાવના કાદેસરની બારી પાસે આવેલ ખુલ્લી ગટર ઉભરાતી હોવાથી લોકોને તકલીફ પડતી હોવાના ન્યૂઝ મીડિયામાં આવતા ગ્રામ પંચાયતના વહીવટદાર દ્વારા જેસીબી મુકાવી થોડો ઘણો કચરો ડમ્પિંગ પોઈન્ટમાં જવાના દેવાના બદલે બાજુમાં ઢગલા કરી દીધા હતા। ત્યારે આજુબાજુમાં રહેતા લોકો દ્વારા નામ નહીં દેવાની શરતે જણાવવામાં આવ્યું હતું કે લખતર ગ્રામ પંચાયતના વહીવટદાર દર વખતે ન્યૂઝમાં આવે ત્યારે ત્યારબાદ આ કચરો બહાર કાઢી ઢગલા કરી જતા રહે છે। ફરી પવન અને રખડતા પશુ દ્વારા આ કચરો ગટરમાં જતાં ફરી પાછી સમસ્યા સર્જાય છે। સાથે તેમના દ્વારા એવા પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા કે ગ્રામ પંચાયત વહીવટદાર એવી રીતે ભ્રષ્ટાચાર કરે છે તો શા માટે સર્વિસ અધિકારીઓ પગલાં ભરતા નથી અને રાજકારણના દબાણ હેઠળ મૂક બની જોઈ રહી। અંતે શોષાવવાનું તો લખતર ગામની પ્રજાને જ આવે છે। સાથે તેમના દ્વારા માંગ પણ કરવામાં આવી હતી કે અધિકારીઓ જાગો, ભ્રષ્ટાચારીઓ ભગાવો અને તેમના પર પગલાં ભરો અને લખતર ગામની જે પ્રજા છે તે સમસ્યાઓથી ઘણા સમયથી પીડાઈ રહી છે, તેમની સમસ્યાનો અંત લાવવા માટે થઈને અને અધિકારીઓ દ્વારા જ કંઈક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે।